જગદંબા મારી માં જોગણી ને મારી જપીએ તમારો જાપ અખંડ મારી તારા દીવડા વડે પ્રગટ આપો આ બાબા. પણ મિત્રો કવિએ બહુ સારું કીધું છે. કવિએ લેખકની માલિપા બહુ સારું લખ્યું છે. પણ જે સમજે ને એના માટે सबदार है सबद पार है सबद की है मारा मारी जने काळजे वागी जात बाबा आ बधी इनी वातो छे कहेवत ની માલપા કીધું છે નથી મળતા સંત પણા ફોગટમાં એના મોલ ચૂકવવા પડતા મારા ભાઈ. પણ ઈ દેવી માં ભગવતી ભાવથી ન ભજો તન મન ધનથી ન ભજો અને ઈ મારી માં ભગવતી કદાચ જો આપો આપ આવીને કદાચ ઊભી ન રહે તો ભલા મને ઈ મારી દેવી ન હોય બાપા. અને ઈ દેવી વિચાર તો કરો 200 વર્ષના વાણા વીતી ગયા મારા બાપ. પણ આયા જેટલા પણ બેઠા છે ને આજ સુધી ક્યારે કોઈ માતા જોઈ નથી ને માતા ક્યારે કોઈ ભાળી નથી. કેવી લાગે છે ને કેવી દેખાય છે. પણ આપણા બાપ દાદા આપણા વડવા જે ધૂળીમલું કરી ગયા જે 5 આંગળના ઠેરવા બાળી જઈને કર બાંધીને ગઈને આપણે ઈને વળગી પડ્યા છે. આજ મારા વાતું માંડવી મારા ચાવડા પરિવારમાં મારી ચોટીલા મુદલની દેવીની વાતું માંડવી. મારી પાદો પણ સાંડે મરે નહીં અને મારી ઓલો ભેહો ભાગ્યો જાય પણ મારી એનું કાટું લઈ ખોલાની માય એ એવ સોટાળ ને માતા મોટી. પણ મિત્રો હળાહળ કળજુગ ની માલપા મોટી માલવણ ગામ ધાંગધ્રા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો રહી ગયો છે. અને ઈ મોટી માલવણ ગામની માલપા મારી ચાવડાની વસ્તી મી મારી માં ચાવડાની વસ્તી જેથી કહેવાય કે મારી ચોટીલા મોદીની દેવી મારી ચામુંડાનું ભજન. પણ મૂળ વાત જો થડાથી કરવા જ આવી ને રાધનપુરની ધરતીની માલપાથી અને ઈ મારા પર્વત દાદા હળવદની જાયકાની માથે આવ્યા. અને એ જમાનાની માલપા રાજાશાહી રાજ પણ જોજો રાજાશાહી જેથી રાજ આવતો તેથી આફડ છેટું બહુ હતું. અને એ સમયની માલપા જેથી કહેવાય છે મારા પર્વત અમરિયો બોલ માંડવાયુ ભાથાય
मन हळवदनी जाय काये लाव्यो मरी देवी हे मारा बाप दादाना व्यवहारनी मारी मन ओशियालो टपोरो होयनी ये मरी चोटीला मोदळनी जदीवीरी मरा दादा पर्वत यमरियो बोल मांडी उभा रही दाय ए राधनपुर मुखी ए आवी उभा रही कोई हळवद गाम मा आवी उभा रही जाय मरीना हळवद गामनी बालपा राजा साई राज कहेवाय ए कोई राजा साई राज रही गया आ तो राजा साई राजनी बालपा राजा बोले एटलू थाय राजानी गमती थाय कोई काला माथाना मानवी नी हाले नहीं અને એ સમયની માલપા રાજા સાઈ રાજ અને એ પર્વત દાદા હાથની માલપા લાકડું અને બીજા હાથની માલપા કુવાડો રહી ગયો છે અને એ જંગલની માલપા કેવા લાકડા કાપવા જાય પણ જોજો મિત્રો કુદરત ખેલ કરે ને એવો ખેલ કોઈ ન કરે મારા બાપ એ પર્વત દાદાને એની ચામુંડા પર એટલો વિશ્વાસ હતો કે મારી દેવી મારતો હોય તું તારતો હોય તું બાબા મારી દેવી આજ મારા ભયું કુટુંબ લઈ અને મારી પારકી ભોમકાની માથે મળી જાવું છે હો મારા દાદા પર્વત પોતાના ભયું ભાંડું લઈ એ કોઈ રાધનપુર થી હાલી નીકળે કોઈ રાધનપુર થી કોઈ નોકરી ધંધો મળે નહીં એ મારા દાદા પર્વત લાકડા કાપી પોતાનો ઘર ચલાવે કોઈ લાકડા કાપી હવારનો દાડો થાય સૂર્ય નારાયણ ની વેળા બને એ મારા દાદા પર્વત હાથમાં કુવાડો લઈ કોઈ જંગલમાં લાકડા કાપવા હાલી નીકળે અને એ મિત્રો હાથની માલપા કુવાડો લઈને કે લાકડા કાપવા હાલી નીકળે પણ કહેવતની માલપા કીધું કે જેના માથે કાળ ભ્રમણ કરતો હોય ને ભલામણ
વિધિના લખ્યા લેખની માલપા બાપા કોઈની તાકાત નથી મેઘ મારી અને એ હળવદના રાજાને કોકે કેવા વાળાએ કીધું કે હવાનો પોળ થાય સૂર્યનારાયણ કિરણ કાઢે અને તારા રાજની માલપા જે કોઈ પગ મૂકે ભલામણ એનું માથું વાઢી અને કહે કે રાજ દરબારની માલપા લાવજે. અને એ કહેવાય અમારા પર્વત દાદા રાતના 12 વાગે કહેવાય બાપની દેવીને ટકોરો કરો. બધી છોટલા વાળી દેવી મારી દેવી મારી આમ જો આજ મારા ભયું કુટુંબ લઈને મારી આમ જો હું પારકી ભોમકાની માથે મારી હું રડવા આવ્યો છું. રવા દે મારા પર્વત રવા દે મન ચોટીલા મોદળની દેવીને ટપોરો કરીશ નહીં. હે મારા પર્વત અલા રાતના 12 વાગે બેટા સમજો મને કેમ જગાડે? મારી મને આમ જો આખી રાત મારી મને ચેન નથી પડતું. મારી મને મગજની માલપા એવા વિચાર આવે છે કે હવારે કાક મારી યારે મારી હણ બનાવ બનવાનું. હે મારી દેવી એ હવારે સૂર્યનારાયણ રાંધણ મને ઓરડામાંથી ઘોડાની લગામું લઈને બહાર નીકળશે. મને મારી એવા ભણકારા વાગે છે કે મારી હારે કાલ હવારે કાક ના થવાનું છે. ઓહો મારા દીકરા બાપ મને દેવી ઉપર ભરોસો મારી તારા ભરોસે તો મારી રાધનપુર મૂકીને મારી આયા આવ્યો છે. પણ જોજો વિધાતા જે લેખ લખે ને ભલા મને એ હાજા પડે ને પડે એના માથે કોઈના બાપની તાકાત નથી કે ભલા મને કોઈ ચોકી મારી જાય. બાબા હવારનો બરોબર કહેવાય સૂર્યનારાયણ કિરણો કાઢીશ અને એ હળવદની માલપા મારા પર્વત દાદા હાથની માલપા કહેવાય કુવાડો રહી ગયો છે. જેથી કહે કે ગામની માલપા પગ મૂક્યો. એક બાજુ કહેવાય રાજાના સિપાહીઓ હાલ્યા આવે છે. કારણ કે રાજાના સિપાહીએ ઓર્ડર કર્યો હતો કે આપણા ગામની માલપા હવનને પોરની માલપા જે કોઈ દેખાય એને પકડી અને એનું માથું વાઢી અને આમ જો મારા રાજ દરબારની માલપા લાવજો, મારા મહેલમાં લાવજો. હળવદ ગામની માલપા એ રાજા સહી રાજ હાલે. રાજાના સિપાહી અવારનો પોર થાય. કોઈ કાળા માથાના માનવીના માથા કાપી કોઈ રાજ દરબાર માં લાવે. હવારનો પોર થઈ એ મારા પર્વત દાદા માથે કાળ ભ્રમણ કરવા માંડો. કોઈ રાજાના સિપાહી મારા દાદાના ગળા વાઢી કોઈ રાજમહેલમાં લાવે. અને એ કહેવાય
રાત દરબારની માલપાઈ બરોબર કહેવાય માથું લાવ્યા તાર તો ઈ રાજા કહેવાય કે માથાની સામું જોઈને પોતાના પગને નીચેથી જમીન કહી ગયો. રાણીઓ વિચારમાં પડી ગઈ. સિપાહી વિચાર કરે કે રાજા આ તારા કેવા પ્રમાણે તે કીધું તો એમ આમ જો માથું વાટીના રાજ મહેલની માળ પર લાવ્યા પણ એવું તો એની અંદર તે હું ભાળ્યું કે તારા પગ માથેથી આમ જો ધરતી કહી ગઈ બા. રાણીઓ વિચાર કરે કે રાજા કોઈના બાપથી બીકાય નહીં, કોઈના બાપથી ડરે નહીં, કોઈનું કીધું કરે નહીં, પોતાની ગમતી કરે. પણ જેથી મારા પરબત દાદાના માથે તલવાર મુકાણીને તેથી મારી સોટેલા મોદલી દેવી મારી સામુડા હોશિયાળા આહુડા પાડવા બધી મને માં મારા વિધાતાએ કેવા લેખ લખ્યા એ મારા ભુવાના આજ માથા વઢાણા મને ચામુંડાના આજ હકના દાડા આવવાની. સોટીલા વાલી દેવી એ મારી ચામુંડા ધાર પોસેલો ઓઠી ગઈ. આજ મારા ભુવાની જ માથે આજ આહુડા પાડવા મળી. અને એ મિત્રો કે ભાઈ માથું મહેલની માલ પર લાવ્યા અને એનું શરીર કહેવાય કે ભલામણ અહીંયા પડ્યું. અને એ મારી માં સામુંડા રાતનો દી સડે દીની રાત થાય પણ ભલામણ મારી દેવીનો હક ન પડે. પાંચસો માણા ભેગા થઈ સંદેશો મોકલાયો કે રાજાના સિપાહી આવ્યા હતા અને કહે કે પરબત દાદાના ગળાના માથે તલવાર મૂકીને ગળું કાપી અને કહેવાય કે રાજમહેલની માલપા લઈ ગયા છે. પણ જોજો દેવની રમત છે ને બહુ દોહેલી છે. દેવગતિ છે ને ભુવા દો ધારી તલવાર છે, જતાય કાપી ને વળતાય કાપી. પણ જેની રમત ઓળખી ગયા જગતની માલ પર જોજો એના અમરિયા પાને નામ લખાઈ ગયા. ઈ કે ભાઈ ભયુ કુટુંબની માલ પર ખબર પડી પણ જોજો કુટુંબની માલ પર કોક તો હોશિયાર હોય, કોક તો સમજદાર હોય. તે વાતમાંથી વાત નીકળતા કોકે એટલું કીધું કે કદાચ આમ જો પરબત દાદાને કદાચ ભલે માથું કાપી નાખ્યું પણ આપણી બાપની દેવીને તો કોઈ કાપી નથી ને બાપી ના તો માથા નથી બતાવો. હે એ દાદાના માથા વાજા પણ આપણી દેવીના ગળા નથી કપાણા. શું કરશું? 5-6 માણસ ભેગા થઈને કહેવાય છે થતી વિધિ પૂરી કરી અને કહેવાય કે મારી ચામુંડાની આગળ કહેવાય કે ખોળો પાથરીને બેહી ગયા. ઓહો મારા બાપની દેવી મારી કરતો એવું કરજે જગતમાં એ તારા ફુવાના નામ અમર રહી જાય કે અમારા બાપની
મરિયો માંડી ઊભી રહી ગઈ એ વિખી નાખો મારા ભયુનો આજ મોભી વિખી જ નાખો મરીના અને એ પછી કહેવાય એક દાડા બે દાડા ત્રણ દાડા પાંચ દાડા છ દાડા સાત દાડાના વાણા બી કોક સમજો મને ભેગા થઈને મારી દેવીના નામનો પાઠ નાખ્યો મારી કહેવતની માલપા કીધું છે કે બાઈ તું મરેલા મળદા હજીવન કરતો મારી તું કર પણ ખરેખર એ મારા પર્વત ભવાય કદાચ જો તને ભાવથી ભજ્યું હોય તો મારી ભલે કદાચ આજ ઈ આ જગતની માલ પર નથી પણ મારી એવો બોલ બોલ કે ઝૂક જાય ઝૂકનો પાયો જાય જગતની માલપા આમ જો મારી ઈ પૂજાય ને તો માનું કે મારા બાપની દેવી હાચી હે નકા હું માનું મઠની માલપા એ માતા ને નક્કી કોઈ ડાકણું સુડેલી બેઠી ચોટીલા મોદલની દેવી આ મરી ચામુંડાની મારી રાતનો દાડો થાય એ મરી ચામુંડાની વસતી રોવા બેઠી મને જગતમાં બધા મળે છે પણ મને દાદા મને બધે જેવો કોઈ મળે છે પણ મિત્રો કહેવાય છે આ તો જેના ઘરેથી ભલામણા કાંધે તર ગયો હોય એને ખબર પડે બાબા જેનો એક ને એક દીકરો હોય ભલામણા કદાચ આમ જો એ કહેવાય કે મોતની પથારીની માલમાં હોઈ જાય ને બાપ તો વિચાર કરો કે એ સમયની માલમાં 200 વર્ષ 300 વર્ષના વાણા કદાચ વીતી ગયા હશે અને એ મારા પર્વત દાદાની માથે જેથી તલવારનું મુકાણી હશે તેથી મારા સાવડાની વસ્તીની માલમાં કેવા દુઃખના દાડા આવ્યા છે મારી ચાવડાની વસતી ભેગી થઈ ઓસિયાળા ઉડા પણ આજ વિખી નાખો મારી ચાવડાની વસતીનો આજ મેળો વિખી નાખો હે મારી દેવી મારી આજ વીખી નાખ્યો મારો પંખીનો માળો તે વીખી નાખ્યો છે બાપ પણ મારી આ 10 વર્ષના 15 દાડાના વાણા બી થઈ ગયા છે મારી હાલ કદાચ અમે તારી ભક્તિ કરી હોય કે નહીં કરી હોય પણ દાદા પર્વતે તો કોકની તને જમાડી હશે કદાચ તેની કમાણીની માલ પર મારી ખોટ ન પડી હોય તમારી જગતની માલપાઈનો ઉજળો કરજે ને અમર કરજે મારી આમજે ઇનસને કાલ હોરે કોઈ મ્યાણું ન મારી જાય કે કાળા કામ કર્યા છે ને તો ભલા મને રાજાએ મારીને ખાયો છે અને મિત્રો હાવ સાચી વાત છે એ મારી ચામુંડા બોલ માંડ્યો
મારી ચાવડાની વસ્તી કે હવાનો પોર થાય અને કદાચ રાજાનું સિંહાસન છે એ સિંહાસનની માથે કદાચ મારા પર્વતનું જો માથું પૂજાય એની છબી પૂજાય એની ખાંભી પૂજાય તો માનજો હું ચામુંડા બોલી હતી નકર મને કોઈ નટરી કેજો મારા મારા બાપની દેવી એ મારી રાજ દરબારની માલપા આવી ઊભી રહી મારી સોટેલા વાળી હવારનો પોર થાય રાજા ધૂણે રાણીઓ ધૂણે હળવદના કાગરા નો ધુણાવો રાજપાટ નો ધુણાવો સત જગત ની માલપા મને દાદા પર્વત ની દેવી ના માનતા અને ઈ કહેવાય હવારનો પોર થયો રાજા ધૂણે રાણીઓ ધૂણે સિપાઈ ધૂણે રાજાના ઘોડા ધૂણે કોણ છો કે કોણ કહેતા તો મને ગાળ લાગે બાબા એ આજ 15 ના વાણા વીતી ગયા બાપ મારી ચાવડાની વસ્તી અન્ન પાણી લેતી નથી હે પણ કદાચ જો તું રાજા હોય કદાચ આ તારો રાજ દરબાર હોય પણ સાંભળું સોટીલા મોદલની દેવી ચામુંડા બોલું તારા સિંહાસનની ના માથે કહેવાય કે મારા દાદા પર્વતની ખાંભી બેહાડ ને કે તારું રાજ કદાચ કાળ ગુણની માલપતી કાઢી અને વીખી ન નાખું તો મને ચામુંડાને તાજબ ન કરો જગતની માલપા તને આમ જો 18 વરણ મળી હશે હે જગતની માલપા તે કંઈક માતાયું જોઈ હશે પણ હું તો ચોટેલા મોદલની દેવી ચામુંડા બોલું મારા દાદા પર્વત પેટની માલપા ભૂખ્યો મને ચામુંડાને જમાડે હાંભળ જ્યાં જગતની માલપા ગમે ત્યાં ધોડી લે તારા રાજ મહેલની માલપા કદાચ જો મારો છોકરો ન પૂજાય ને તો મને ચામુંડાને ફટ પૂછલી કે હવારનો પોર થાય એ રાજા પોતાના હાથે મારા દાદાના નામના કોઈ મનાણ કરે આજ જગતની માલપા અમરિયા ગંડા ફરકાવાની આજે રાજા ધૂણે એની રાણીઓ ધૂણે એ આજે એના ખોલા ધૂણે એની ખોલિયું ધૂણાવું નહીં તો મને જગતમાં મને ચામુંડના તાજવ કરશો નહીં અને એ મિત્રો કહેવાય હવારનો પોરથી આખું ગામ જોવા ચડ્યું કઈક ભુવા તેડાવ્યા કઈક જોશીડા તેડાવ્યા પણ કોઈના બાપથી જો વળે ને તો ઈ ચોટેલા મોદલની દેવી ચામુંડા નો હોય બાપા અને ઈ મારા દાદાના નામના છે કહેવાય એની ખાંભી કરી કહેવાય કે ઈ દરબારની મહેલ પર મારા દાદાના નામની ખાંભી પૂજાય
અને એવો કદાચ જો સુરવીર મારી ચાવડાની વસ્તીની માલપા બેઠો હોય તો કોના બાપની તાકાત છે કે એની વસ્તીની માલપા કોઈ કામ ન કરે? હે? કોના બાપની તાકાત છે કે ચાવડાની વસ્તીની સામે કોઈ આંગળી લાંબી કરે? અને ઈ મારો દાદો બોલ માંડે કે ચાંદા સુરતના તેજ તપે ત્યાં લગન કદાચ આમ જો મારું નામ ઘુસાવા દઉં ને તો જગતની માલપા મને પૂરો પૂરો ન કહેતા, મને કોઈ નુગરો કહેતો મને નો દીગો ધણી મારા દાદા ક્યાં રોકાણો એ રણ મમા નવન કબાળ હુરદાન રણ મમા નવન કબાળ હુરદાન એ દીગાણું ખેલવા હાલ બાળા હુરદાન દીગાણું ખેલવા ઈ જગ્યાની માલપા હાલની તારીખની માલપા મારા દાદાનું ભલામણા મનાન છે. બાપા બાપા જય હો જય હો જય હો જય હો જય હો મારા દાદા ઘણી ખમાયું બાપ. અને ત્યારબાદ કહેવાય છે મોટી માલવણની માલપા મારી ચાવડાની વસ્તી રહી છે. અને એની માલપા મારી ચામુંડાને બેહાડી મઠની માલપા અને એ મારા દાદા પર્વતની દેવી પૂજાય છે. અને હાલની તારીખની માલપા મુકેશભાઈ જેને મારી દેવીએ ભુવાપણું આપ્યું અને રામજીભાઈને મારી દેવીએ પઢિયારપણું આપ્યું છે. અને આવો બાપ કદાચ જો તમારા કુળની માલપા બેઠો હોય અને એકથી ભાવથી ભલામણા એના નામની જો તાળીઓ ન પાડો ને તો ભલામણા જગતની માલપા આમ જો એને સુરવીરના કોઈ તાજબ નહીં કરે બરાબર. મારી મોતરા મવાયા મારી ચામુંડા મવાયા એ બધાને હાથ ઊંચા મારી ચામુંડાને માનતા હોય તો માથે મયની મટકી મારી માથે મયની મટકી મારી મયણા વેચવાયા મયણા વેચવાયા
મારી તુતળ પાવા આવી મારી તુતળ પાવા આવી પટિયાર વાલા લગા મને રામજી પટિયાર વાલા લગા રામજી પટિયાર વાલા લગા એ આ તો ભુવા પટિયાર ની જોડું મારા ભુવા પટિયાર ની જોડું હાલની તારીખની માલપા મોટી માલવણ ગામ અને ઈ ગામની માલપા મારી ચાવડાની વસ્તી મારી માં ચામુંડાનું ભજન કરે છે અને ઈ મઠની માલપા મુકેશભાઈ ભુવાજી અને રામજીભાઈ પઢિયાર પણ કરે છે તો કોકદી કાળા માથાના માનવી કદાચ સંકટ પડે વિપત પડે એક દી ભાવથી કદાચ કોઈ બાવડું ન ચાલે અને એક દી માલવણ ગામની માલપા મોટી માલવણની માલપા આવી અને મારી ચાવડાની વસ્તીની સામું બેસી જાઓ દુનિયાના કદાચ કામ હોય અટકેલા હોય જો પૂરા ન કરે તો જગતની માલપા સોટેલા મોદલની દેવી સામુંડા ન હોય બાપ સોટેલા મોદલની દેવી સામુંડા ન હોય બોલીએ ચામુંડા માતની પર્વત દાદાની નાથની દેવીઓની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર